નિવૃત્તિ બેન ને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય વાલા. આ અવસર રાજા અજમલના દરબારની અંદર બન્યો હતો અને એવો જ અવસર આજે તમારા આંગણાની અંદર આવીને ઉભો છે. ઝઘડુવારી મોગલાઈના આંગણાની અંદર સાનિધ્યની અંદર સિદ્ધરામજી મહારાજની બેનડી પછી દીકરી હોય રાજાની હોય કે રયતની જ્યારે ચોરીના 4 ફેરા ફરવા મંગળ માંડવાની નીચે બેસીને ત્યારે એનું મોસાળ પક્ષ હોય માવતર પક્ષ હોય ભાઈઓ જાયું કુટુંબ હોય દીકરીનું હાથ ગરણું બેનબાનું મામેરું કોઈ આંગણાની અંદર જેને દીકરી નો હોય તુલસી વિવાહ કરી તે આંગણાને પવિત્ર બનાવે છે અને દીકરી પરણાવવાનો લાવો લે છે. અને જેવું જ અવસર રાજા અજમલના આંગણાની અંદર આજ બાના સ્વરૂપે એક ચોકની અંદર બેનબા સગુણાના વિવાહ વિશાળ થઈ રહ્યા છે ત્યારે મગડિયા વર્તાવવામાં આવે છે. ભાઈ અમારે ડોડાવ્યો મગડિયા વર્તાવે છે અને ત્યારે આવા લગ્નનો માહોલ હોય ને ક્યારે લગ્ન ગીત ગવાતા હોય ત્યારે કોયો મારો મોરાલિયો એ બેઠો રે ગાડણે કાગરે ઓશીલા ભીરા તમે મારો મોરા
મકરણગઢની માયરૂડા મંડપ રોપાય છે ત્યારે ધીમી ધીમી જાન બરખલા બરખલા કરતા ઘોડલા સાબજા સાબજા થાતા પિંગલગઢથી જાનો પધારે છે અને સીધી પોકરણગઢ તરફ પ્રયાણ માંડે છે અને રૂડા પોકરણગઢના પરતદાન તરફ પ્રયાણ માંડે અને ત્યારે પોકરણગઢના ચોકે ચોક બેન સગુણાની સખીઓ ફરી અને રૂડા ઉપર રાજાને બિરદાવે છે પણ એ કેવા બિરદાવે છે
હલ હલ આજરોજ એવા જગોડા ગામના આંગણે અમારું ખરેડા ધામનું જય મોગલ ધામ રામા મંડળ ગામ ખરેડા આજ જગોડા ધામની પાવન ધરતી પર રમતા રમતા બેનબા સગુણાના પાત્ર સુધી પહોંચ્યું હોય વાલા કેવાનો ભાવરત કે એક વિરાવિનાની બેન સોરીના સારા મંડપ હેઠે બેઠી હોય તો બેનબા સગુણાની કંકોત્રી રૂપી જોલી આપણી સમક્ષ આવી રહી હોય તો જોલીની અંદર ફૂલને અને ફૂલને પાકડી પધરાવજો કારણ કે આ તો વિરાવિનાની બેન કહેવાય સાહેબ અને જેટલું પાય એટલું ઓછું હોય તો બેનબા સગુણાની કંકોત્રી રૂપી જોલી આપણી સમક્ષ આવી રહી હોય તો જોલીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી પધરાવી જોલીના દર્શન કરી લેજો આજે સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર જે કાંઈ કહેવામાં આવ્યું હોય ને તો આપણે ત્યાં સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર કહેવામાં આવ્યું છે ત્યાગ અને એટલા માટે સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર એટલા માટે કારણ કે વિહ રણી જેને માવતરની માયા લાગી હોય વિહ રણી જેને માવતરની માયા લાગણી હોય વિહ રણી જેને માવતરની મમતા બંધાણી હોય અને ઈ માયા અને મમતા પલવારની માલિકો હરપ જેમ કાહડી ઉતારે એમ ઉતારીને પારકી થઈ જાય ને એ પાત્ર દીકરીના પાત્રને કહેવામાં તો બેનબા સગુણાની કંકોત્રી રૂપી જોલી આપણી સમક્ષ આવી રહી હોય તો જોલીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી પધરાવજો અને પેલા અહીંથી બેનબા સગુણાના સાર મંગળ વર્તાય એકેય મંગળ ખાલી ન જાય એ તમારા ગામની શોભા છે વાલા તમારા લીલાની શોભા છે જય રામાવીર જય રખડણી